માના આજે શુક્રવાર 18 વરાણ માના સાનિધ્યમાં પહેલા જબરજસ્ત જય બોલાવજો બાપ વડવાડીની ઓમ બાપ ધામ ગાજો જોવે બોલીએ મણિધર મોગલ માતની આજે 150 માની આરતી થાય છે કારણ કે હવે દિવસ ટૂંકો થતો જાય 150 મા મોગલ મણિધરની આરતી અને આરતી 7:15 સુધી હાલશે આરતી પૂરી થાય એટલે બધાને પ્રસાદી લેવાની પ્રસાદી લઈને જાતે થાળી વાટકા ઉટકી નાખવાના આ ધામને સ્વસ્થ રાખો બીજું આ ધામની માલકોર જે મોગલનો આદેશ છે એ પૂરેપૂરું પાલન કરો જે આમાં માના આદેશ છે પ્રિન્ટમાં જે આદેશ છે એ ગ્રહણ કરો ને એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી પણ મૂળ વસ્તુ શું છે તમે હવે પગે લાગવા નથી જાતા કોઈ દેવસ્થાને નથી જાતા જાતા હશે કોક પણ તમે ફરવા જાઓ છો ધામે જાઓ ને તો કોઈ દી હોનાર જ ન આવે આ ફરવા જાઓ છો ને એમાં આ વાવાઝોડા આવે છે એક્સિડન્ટ થાય છે ભાવથી જાતો ને એને ભગવતી હંમેશા રક્ષણ કરવા વાળી છે પણ તમે બધા ફેમસ ના દીકરા થાવ છો કોઈ પણ મંદિરે જાઓ ધામે જાઓ તીર્થ કરવા જાઓ દેવ દર્શનના તો ભાવથી જાઓ મૂળ તમે અહીંયા ફેમસ થવા જાવ છે કારણ કે સોશિયલ મીડિયા કાંઈ વાંધો નહીં બાપુના લાખો વિડિયા ફરે છે હજારો નહીં હું આઈનો પરિવાર છું તમને સાચું કહું કેટલાય ને ફ્યુઝ ઉડી જાય ભાઈ લાખોમાં 5 જ જણાને ખબર છે કે બાપુ દુનિયા આખી સાચું કે છે બાકી માખણનું કામ અહીંયા નથી સાચું કહેવાનું કામ છે અહીંયા જગ જાહેર બાપુ લાઈવમાં બોલે છે કે અહીંયા આવો કોક કરોડો રૂપિયા લઈ લાખો નહીં કરોડો કોઈ અહીંયા હોના ચાંદી લઈને આવો 25-50 ગ્રામ નહીં કિલા લઈને આવો જાહેરમાં બાપુ બોલે છે અહીંયા આવો આ ધામમાં સંઘર્ષ નથી કરતો આપી દેવાનું કામ કરે છે જે તમે માનતા લઈને આવો છો 1 રૂપિયાથી માંડીને 1 લાખની એમાં 50,000 નો વિડીયો બાપુ આપે 49 નો નહીં રોજના 9 થી 10 લાખ રૂપિયા આવે એટલે બાપુ કેટલાય ઘટકે છે બીજું આ મોગલ ધામે એટલી બધી હંમેશા ભીડ હોય છે 24 કલાક ખુલ્લું છે પણ માનવા વાળાની ભીડું લાગી જાય છે બાપુ પાસે જાય બાપુ આપણને સાચું કહે છે શું કામ બાપુ સાચું એટલા માટે કે તમને રૂપિયો સાચવો તમને કામ આવી છે ક્યાંય 1 નંબરના પાખંડીઓને આપો નહીં આ 1 નંબરના ધંધાવાળા છે અને સાચો ભૂવો રૂપિયો ન લે સાચો ભૂવો કોકના દુઃખ લે તમને સાચું કે પણ હવે રાફડા ફાટી ગયા છે ધામમાં અહીંયા આવો જોવો શું છે આ મીડિયા વાળાને નથી ખબર મીડિયા વાળાને શું વાંધો છે સાચું નથી બોલી શકતા મીડિયા વાળાને કહું કે દીકરાઓ આવો અહીંયા બાપુ પાસે આવો અહીંયા જોવો પણ એનું કારણ છે કે આ તો સાચું કહેવાનું ધામ છે પણ સાચા મીડિયા વાળા છે અમુક ચેનલ વાળા એને ખબર છે કે આ તો મોગલ ધામ છે ધામ એટલા માટે 18 વરણનું કોઈ ભેદભાવ પક્ષપાત નહીં પણ અંધશ્રદ્ધાનો વિરોધ છે દાણા જોવા કોકને વેમ નાખવો કોકની પાડ પીટવી કોકને શીશા ઉતારવા કરેલું મૂકેલું આ 1 નંબરના ખોટીના છે સાચો ભૂવો તમને એમ જ કે તારે કાંઈ નથી હોય મને દઈ દે પણ દવા અને દુવા બે રાખો હજારોની લેન લાગે અહીંયા બીજું અહીંયા કોઈ ઓળખાણ નથી અજાણા થઈને આવો આ ધામ 18 વર્ષનું છે એટલું નહીં કોઈ પક્ષપાત ભેદભાવ નથી અહીંયા એટલું જ છે 200 ઉપર મારા સેવકો છે દીકરા દીકરીઓ કોઈની ઓકાત નથી બાપુને એમ કે અહીંયા વસ્તુ ખોટી 24 કલાક ખુલ્લું છે અહીંયા કોઈ મર્યાદા છે જ નહીં કે આટલા વાગ્યે બંધ ના આટલા વાગ્યે ઈ છે જ નહીં એ અહીંયા નથી કારણ કે દીકરો ગમે ત્યારે ખાવાનો માગે માં આગળ આ ઈ ધામ છે બીજી વાત
જાણ્યા વગરનું સમજ્યા વગરનું બોલવું ને મોગલ એને માફ નથી કરતી. બાપુ કાયમ માટે આવીને કહે છે જેને પેટમાં દુખ તો મારા હાવદ મારી પાસે આવી જાઓ મારા દીકરાઓ. કારણ કે અહીંયા એનો પરિવાર બેઠો છે. બાપુ લાખોને ખટકું છું, હજારોનો નહીં. કારણ કે હું આઈનો પરિવાર સાચું કહું છું. કેટલાને ફ્યુઝ ઉડી જાય છે. મારે એ કોઈ પાસે નથી લેવું. તમારે જોતું તમે માગો, પણ અંધશ્રદ્ધા કાઢો. તને આ નડે ઓલું કઈ નેફોય નથી નડતું. બીજી વાત, માના ઓઢણા ઓઢાઈને ઓઢવા વાળાને મોગલ તાત્કાલિક દંડ દે છે. જેને જેને ઓઢણા ઓઢા છે, જેને જેને એની શું હાલત કરી છે એ તમે હું બધા જાણી છે. એનું તમને ઉદાહરણ આપું છું. ચારણની દીકરીનું ઓઢણાની પૂજા થાય, ઓઢાને ઓઢે એની પેઢી ઉપાડી લે, નખો દવાળી દે છે. આ ઓઢાય નહીં. ચારણની આઈનું ઓઢણું ઓઢાય, તમારી ઓકાત છે. આની પૂજા થાય, જેને જેને ઓઢ્યું છે એવું લાઈવ દ્વારા બોલું છું, એની હાલત બગાડી નાખી છે મોગલે. માનું લુગડું પહેરાય, એની પૂજા થાય. ખંભે લઈ લઈને ફરે છે ને, આનાથી સાવધાન છે. એકાદા બે એવા નામ નથી લેતો, ઈ ખંભે રાખી જાણે છે. ખંભે ભેળ્યો હોય ને બેઠો હોય, હેઠો પગમાં આવી ગયો ને કે હેઠો ઠહડાતો હોય. ભેળ્યો હમતો માણસ પૃથ્વી ઉપર શેડો નો અડવા દે એનો. આભનું ઓઢણું છે. અને માના ભેળિયાના જે 4 શેડા છે ને, દીકપાર જાલ્યા છે. આ દીકરી છે. જરીક સમજો, આ ભેળિયો જેને પૂજા કરી છે એની પેઠી ઉતરી ગઈ છે, પણ ભેળિયાની જેને પાલન નથી કર્યું એનું કાંઈ નથી રહેવા દીધું. એટલે ઓઢતા હોય તો મને વાંધો નથી, પણ અત્યારે તમારા ફ્યુઝ ઉડી જાય છે. ઓઢો તો ઓઢી જાણો અને એનું પાલન કરો. કોકના કરેલા મૂકેલા વિઘન આવરણ વેમ લેવાનું કામ કરો, તો જ તમારાથી ધારણ ખંભે થાય, નકર થાય નહીં. અમે એનો પરિવાર છે. હું એટલું વાત કરું કે ચારણની દીકરીના હમતો માણા ચારણના ખાટલે નો બેહે, જો હમતો નહીં. બાકી નાથમાવડા કાઢી નાખે એની વાત નથી. ચારણના ખાટલે બેહવામાં હામલો માણા પાપનો દોષિસ્કાર બને છે. હું કોઈના વખાણ નથી કરતો. અહીંયા પણ કચ્છના રાજપૂતો આવે છે, જાડેજા. હું આ કઈશ કેટલા ફ્યુઝ ઉડી જાય છે. ચારણના ખાટલે બેહવાની વાત ત્યારે, પણ ચારણનો દીકરો કે દીકરી કે ચારણના ઘરના કે માં હોય કે બેન હોય, એમ કે રાજપૂત અહીંયા આસન ગ્રહણ કરો તો રાજપૂત નથી બેહતા આજની તારીખમાં. નહીં બાપુ, અમારી તાકાત નથી, અમે અહીંયા ન બેસી, અમે પાપમાં બેહી. વિચાર કરો. જે ભલે તમને એમ લાગે તો કઈ વાંધો નહીં, પણ સાચું કહું, બીજાને ઘણું માખણ નહીં મારું. જેને લેવું છે ને એ વખાણ કરે. તમને સાચું કહે છે, પણ તને નહીં સમજાય, છેલ્લે સમજાય છે. ચારણના ખાટલે હમતો બેહને બહુ પાપ છે. તમને ખબર છે ને, માનડી ખાટલે બેઠો નૂથો પી લીધો ને, માં સમજતા હતા અને નો બે ખાટલે રાજપૂત. મીણબાઈ સમજતા હતા, પણ તેની માએ ખાટલો ઢાળ્યો. કોણ? નાગબાઈએ. મીણબાઈને કીધું બેટલા ખાટલો ઢાળ. માનડી કાવે પણ કે માં એ આપણા ખાટલે નો બે, કે બેટા તે મને ઓળખી નથી. અમે ચારણો નાગબાઈ નથી ઓળખી, પછી ઓળખી છે રહી રહી. અને ક્યાં ઓળખે છે? ઓળખી ગયા ને બેડા પાર કર્યા છે. ક્યાંક આવે છે અહીંયા લાખો ની કરોડોના કામ કર્યા મોગલે, પણ બોલવાનું નહીં. ઘણા મને કહે છે કે બાપુ માતાજી અમારે અહીંયા દીકરો દીધો. તને વિશ્વાસ હતો દીધો, કોઈ ચમત્કાર નથી. બાપુ કેન્સલ મટી ગયું. તને વિશ્વાસ હતો કોઈ ચમત્કાર નથી. મૂળ વિશ્વાસ. તમારો અંતરનો અવાજ સાંભળી લે. શ્રદ્ધા, કોઈ પુરાવાની જરૂર નથી. તમને વિશ્વાસ છે એટલે થાય. પણ પેલી દવા અને દુઆ બે.
મીણબાઈને કીધું નાગભાઈ બેટા ખાટલો ઢાળ. ખાટલો ઢાળ્યો. ખબર હતી કોઈ રાજપૂત નો દીકરો ચારણના ખાટલે નો બેહે. આ રાજપૂતના લક્ષણોની વાત કરું છું. માંડલિક આવ્યો પણ ખાટલા માથે નો બેઠો. ખાટલાનો પાયો બે પગની વચ્ચે રાખીને બેઠો. દઈ માએ ઉપાડી લીધો હરાપ દઈ. સમજો આટલી તાકાત છે કારણ કે 9 લાખ લોબડિયાળી ચારણ વરણમાં થયું. બીજામાં આઈ ન થાય, બીજામાં બાયું થાય, ચારણમાં આઈ થાય. ચારણની દીકરીને આઈ લાગે અને બાકીની બાયું કહેવાય. પણ આ તમે નોખું જ નથી કરતા. અહીંયા કેટલાય સેવા કરતો બિચારો ઓલો દીકરો, શું નામ આપણે આ દાઢી બાલ કાપે એને શું કહેવાય? હે વાણંદ કે ને આપણે ગામડા વાણંદ. હવે ક્યાંક બીજું કે હે ના બાબરે કે હવે ક્યાંક નવું નીકળ્યું છે ને એ બીજું કે છે. નાઈ નાઈ ને હે નાઈ કે છે. હા દિલ્હીમાં છે. અહીંયા માની સેવા કરતા હતા અહીંયા પણ મંડ્યા ધંધા કરવા. બોલો. પછી મને કે બાપુ એક ફલાણા બાપુ છે. મેં બાપુ નથી, એ માનો સેવક છે, નાઈ છે કીધું. એટલે બાબર ટૂંકમાં. એટલે કીધું એ માની સેવા કરે છે. કીધું અંધશ્રદ્ધામાં ન જાય છે. કઈ જગ્યાએ ભાઈ? મુંબઈમાં ક્યાંક છે. હા કલ્યાણ. એટલે મેં કીધું માનો સેવક હતો, દીકરો હતો, કારણ કે અહીંયા દાઢીયું કરતો હતો. એટલે મેં બેટા તું તાર પૂજા પાઠ કરી માતાજી ની, પણ વેમ કોઈ નોખો હતો. અને ધ્યાન રાખ પણ કોઈ જાતિ નો છુપાવો. બહુ પાપ છે. સમજી ગયા? જો બાવા સાધુમાં છે ને અમે બાવા ગણાય એટલે વાત પૂરી થઈ ગઈ. એમ અમારી જાતું ન હોય પણ આ વસ્તુ છે. અહીંયા જઈને બાપુ થાય ને થતા હોય. અમારા વાગડ નો છે પણ કહેવાનું માનો સેવક છે, દીકરો છે માનો. ના દીકરો સારો છે અને માની સેવા કરે. મેં એને એટલું જ કીધું બેટા પૈસો ન લેતો ક્યાંય. એ કે બાપુ નહીં લઉં. મેં જેથી પૈસો લઈને તેની મોગલના સેવકો લાખો ફરે છે. આ હું લાઈવમાં બોલું છું. પણ આ વસ્તુ છે, આ બહુ પાપ છે. કહી દે ભાઈ તમે માને પગે લાગો. તમે મારી વાત સમજો. તમે આવીને મને પગે લાગો છો કે બાપુને પગે, કારણ કે હું આઈનો પરિવાર છું. તમે મને પગે લાગવાનો વાંધો નહીં, મારા મળે હું તમારું. વાલો પેલા મને એને કયો પગે મોગલ એમ કે છે તમારા મા બાપ ને લાગો, તમારી માને લાગો, બેન ને લાગો, મોટા હોય એને લાગો. એટલે મોગલ રાજી છે. તમારા મા બાપ રાડ્યું નાખતા હોય, હારા લુગડા ન હોય, હારું ખાવાનું ન હોય, અહીંયા દુનિયા આવીને તમે દેખાડતા હોય પગે લાગતા હોય તો પાપમાં બેહો છો. અને લાઈવમાં બોલું મને પગે લાગવામાં તમારું કાંઈ વળી છે નહીં. લુખો સૌ જો પણ અહીંયા મોગલ બેઠી છે. હા લુખો એટલે દુનિયાના દુઃખમાં ગયા છે. મેં ધરાતો જ નથી. એટલો બધો હું ભૂખો છું. અને ભિખારી શબ્દ મારો વાપર્યો માએ કે બેટા તારું નામ કાઢ, તું મારો પરિવાર છો. એટલે ભિખારી શબ્દ. ભિખારી એટલે દુઃખથી હું ધરાતો નથી. બાપુ મારે અહીંયા માતાજી મૂકી દે મને, મોગલ મૂકી દે મને, મેરડી મૂકી દે મને, 52 ને હનુમાન મૂક્યા દે મને, બાપુ મને ઓલું મૂક્યું, બધું મને દઉં, ધરાતો નથી. એનો હું ભિખારી છું. આમ નહીં, આ બેઠી એનો, એમાં હું નથી ધરાતો. એટલે આવા પાખંડીઓથી સાવધાન. અને અમારી ચારણની દીકરીનું ઓઢણું ઓઢાઈમાં જરા મૂળ કાઢી નાખે છે. હું એને દાખલો દો. એક રિક્ષા વાળો ભાઈ મોબાઈલ બંધ રાખજો ને કઈ પાછો હું ભૂલકણો અને કઈ બહાર વ્યો જા ભાઈ ઓલા મોબાઈલ વાળા ને એને ઉભો કર મૂકો. સામે જોવો પેલા. આ છે તમે પાપમાં બેહો. હવે ઈ જ રહ્યું છે, બીજું રહ્યું નથી. માનસિક થઈ ગયા. એક જાણો રિક્ષા લઈને આવ્યો હતો અને અમારા ગઢવી આ ગયો. આ ભચાઉ ની વાત કરું છું. ગઢવી આ ગયો એટલે ટાઢ હતી. અમારા ગઢવીના ડોહીમાં કીધું કે બેટા દીકરા તું ટાઢ નો ધ્રુદસ, એક તાલા ગોદડું તું ઓઢતો જા. શું કીધું? તું ઓઢતો જા. માએ દીધું ડોહીમાં ગોદડું ઓઢવા. એ બિચારો રિક્ષામાં ઓઢી અને રિક્ષા લઈને ગયો અને બળતરા મુકાણીઓ ઉભા રૂવાડે. ઈ કે આમ કેમ થાય છે? અને ઘરે ગયો બધું કે ફરવા માંડ્યું. પછી કે આ ગોદડું ઓઢું ક્યાંક થાય છે. પછી એને આ વિડીયો જોયો કે આ બાપુ કે છે વાત સાચી છે. પછી એને જોયું ને તો મારા કાપડાના કટકા હતા, માના કાપડના કટકા હતા. મને કે બાપુ મને માફ કરજો, કાપડના કટકા હતા માના. પણ માએ જ મને ઓઢવા દીધું. મેં બેટા ઓઢવા દીધું તો માં તારી રક્ષા કરે. પણ વસ્તુ
તું સમજો નથી. જો ગોદડું અમારું ન ઓઢી શકો તો આ ઓઢી શકો તમે. આનું પાલન કરો બાપ. પણ હવે મેં કહી છે કે બાપુ આપણે એટલે આ ભેળાઈ ગયું છે બાપ. અને એ 18 વરણ માં કોઈને નથી નડતી હો. જો કોઈ તમને કે માં નડે હું તમારો આજીવન ગુલામ બની જાઓ. માણા નડે છે. તમે કર્મ કરો બેટા, કર્મને આધીન છે. કોઈ તમને એમ થાય મારે મોગલનો મેળો દેવો છે, તરવેડો દેવો, સાંભળજો કાયમ બોલું, બેઠો મેળો દેવો છે, મારા હરખનો દેવો છે, ભાવનો દેવો છે, ભાઈ દઈ છે ને આપણે હકમનો. તો તમારી બેન દીકરી ભાણે થોઈ 5-25 હોય કે વધારે ઓછી હોય, 5 વર્ષની હોય, 18 વર્ષની, 80 વર્ષના હોય, સાંભળજો, એને એક જો લુગડા આપી દો ને એને સારું જમાડો અને 5-5 કે 10,000 રૂપિયા વધારે હસતા શક્તિ વધારે આપો. બેનું દીકરીઓ ભાણે થયું ને આ વડવાળી તમારા 51 મેળા માની લેશે. આ બાપુ તમને લાઈવ દારા બોલે પણ ખોટા ખર્ચા ન કરશો બાપ. સમજી ગયા ને? કોઈને ઓઢવા, કારણ કે જેને ઓઢ્યું છે ને બાપુ તમને કે લાઈવ હું બોલું એમ છું પણ નહીં બોલું, મારી મર્યાદા. જેને માના બાના ઓઢ્યા છે ને એને મોગલે પરચો દઈ દીધો છે. જરીક સમજો. મારા પાસે મીડિયા વાળા નથી આવતા. બોલો, હું લાઈવ બોલું છું કારણ કે મારી પાસે ઢાક પસડો હોય નહીં, ખુલ્લી વાત કરું છું. અને આ ચેનલ રાતે 11 વાગે માં ન્યૂઝ ચેનલ ઉપર આવે છે. જામ જાડેજા સમજી લેજો, જે અડબા અભડંગ નો પરિવાર છે, જામ જાડેજા જેમલ ઈ ચેનલ માં આવે છે 273. આ બાપુનું પ્રવચન સમજી ગયા? કારણ કે જો આ બીજી ચેનલ વાળા ચડાવે તો એની રેકડીઓ ભાંગી જાય. કારણ કે હું સાચું કહું છું, સાચું કહું ને. સમજો, રૂપિયા તમને કામ આવશે. અને મારો હકમનો મેળો છે ને બેઠો છે ને કાંઈ કરશો નહીં. 3 વર્ષે મેળો દેવો હોય તો બેઠો મેળો દેજો. હજી કહી દઉં, ઠીકરાનું રાખો, ત્રાંબાનું રાખો, ઘનમેટનનું કોઈ પણ. એમાં 5 વર્ષની, 9 વર્ષની કે 10 વર્ષની દીકરીઓ 5 કે 3 એકી થવી જોવે, કે 9 દીકરી કે 7 દીકરી. ભેળિયું કરીને એને કોઈ નાવાની જરૂર નથી, હાથ પગ ધોવાની જરૂર નથી. 5 દીકરીને ભેળું કરીને એમાં એક કાપડું, માનું જાંબલી કલરનું, માની જીમી, માનો ભેળિયો અને માનું ઓઢણું. આ 4 વસ્તુ મૂકી દો અને હાથો રૂપિયો હોય ચાંદીનો, અને ચાંદીનો રૂપિયો ને કોઈ પણ ચાંદીની વસ્તુ તમે માજી મૂકી દો એટલે મોગલ એમ કે છે કે બેટા તારા મેં મેળા ને તરવેડાના તેરવડા માની લીધા. આટલી આમાં તાકાત છે. બેઠો મેળો. સમજી ગયા ને? બેઠો મેળો. માં રૂપિયા માગે, લાય લે 51,000 કે ઓઢી લઉં, લાય લાખ રૂપિયા ઓઢી. આ ધંધા છે. આ 5 દી તમને સારું લાગશે, આ બાપુ અત્યારે તમને કડવા લાગે છે. અને આયા હજારો માણસ આવે છે. શું કામ આવે છે? કે બાપુને સાંભળવા નથી આવતા. અહીંયા હજારોમાં 50 એવા આવે જોવા કેમ હાલે છે, દો દીકરાઓ કેમ હાલે છે. નામ વાળી વસ્તુ બાપુ નથી લેતા, નામ વાળી વસ્તુ બહાર જાય. લઈ જા તારા ઘરે, આ ગુપ્તો મૂકો. હેતક નો ચોખ્ખો થાય બાપુ બદલાવે છે. શું કરું ભાઈ, ચોખ્ખો એકલો ખવડાવો. સમજો, આ સંઘર્ષ નું ધામ નથી. 9-10 લાખ રૂપિયા આપે છે અહીંયા રોજ માનતાનો. અહીંયા આવે છે બાપુ ધારે કરે. પણ હું 408 વર્ષનો તો દખ માંગ્યું છે મેં મોગલ આગળ. હવે આ કરું કારણ કે એનો પરિવાર મારા ચારણ ને નહીં પણ 18 વર્ષ ને થબો લાગી જાય. પણ અત્યારે બાપુ તમને કડવા લાગે. જ્યાં તમારા ટકા કરે, તમને શીશામાં ઉતારે, તમને વેમ નાખે, તમને વિખવાદ કરાવે, ઈ ગમે. બાપુ કે ન ગમે. અહીં કેટલાય આવે છે, દેશ વિદેશ ના આવે મોટા અધિકારીઓ. સમજી લેજો, એને ઝૂકી જાય છે કે માં અહીંયા અમારી બુદ્ધિનો ઉપયોગ નથી હાલતો. કારણ કે હું ચારણ છું. તમે બીજા પાણીમાં પોરા કાઢો પણ અમે ઘીમાંથી કાઢવા વાળા છે. અમે જગતને સમજાવીએ, અમને સમજાવવાની જરૂર નથી. સમજો. અને આ ફેમસ નું નથી. હું આ વિડિયા શું કામ દઉં છું? રૂપિયો તમને કામ આવી છે, તમે હાચવો. આ ભેળિયો ચારણની દીકરીનું ઓઢણ. હું એક વાત કરું,
ચોટીલાની. હા બોલજો, હું દ્રષ્ટાંત બહુ મોટી વાત છે. એટલે ચારણ પેલા અમારા જેને કહેવાય પોછું હાલતી ચારણની, અને એના ગીતે હોત છે. હવે એના વણદારા નાખી દીધા છે. પોછું ચારણ પાસે હતી. જેમ મહારાણાને યુદ્ધની માલકો ચારણોએ પણ ઘોડા આપ્યા છે, મારું શાખના ચારણોએ ભાઈ. આ વાત છે, અને એના ગીત હોત છે. એમ ચારણો પાસે પોછું હતી. પોછું એટલે અત્યારનું જેને કહેવાય કે આપણે કહી છે ને ભાઈ, શું કહેવાય, ટ્રાન્સપોર્ટ, ગાડીઓના ટ્રાન્સપોર્ટ. કઈ ચારણો પાસે પોછું હતી, અને હાચી વસ્તુ લઈ જતા ને ચારણોની પોછું ને પાસ કરતા. ચારણોની પોછું જાતી છે ને એમાં કોઈ ખીલી ખટકો નહીં થાય, એમાં દાગા પાસી નહીં થાય. આપણે જોઈ છે ને કે ભાઈ આ ટ્રાન્સપોર્ટમાં માલ નાખો, આપણે સલામત રહેશે. કઈ છે ને આ ટ્રાન્સપોર્ટમાં નાખો, સલામત રહેશે. એમ ચારણ પાસે પોછું હતી. સમજી લેજો, પોછું વેચતા હોય ને બીજી પોછું લઈને આમાં હાકર ને બીજું ત્રીજું ના લેતા આવે. અને આ વેપાર હતો ચારણોનો. અને કિંમતી વસ્તુ હીરા મોતી જવાહરાત હોના ચાંદી પોઠુમાં ભરીને આવતા ચારણો. અને એના ગીત લખાણા. પણ હવે તમે ગીત ને કઈક બીજું કર્યું. શું કીધું? ચારણો ની વાત કરું છું. આ ચારણો આમ કરવાના છે, એનું એક ગીત છે. બેનું અવાજ ઓછો કરો. બેનું શું કીધું? માળવેથી એ પોઠું હાલ્યું રે ચારણ આવી ગુજરાત દેશ. આ પોઠું હતી ચારણોની. હવે તમે આમાં જે કર્યો એ મને વાંધો નથી. આ ચારણો પોઠુંના ધંધા હતા, અને રાજા મહારાજો પણ ચારણો ઉપર વિશ્વાસ રાખતા કે ચારણો ને આટલી પોઠું હાલે છે, આટલા ઘોડા છે, તો ચારણો ને આપણે હોપાય આ વસ્તુ. આ ચારણ બહુ મોટી વાત છે. આ અત્યારની તમારી ટ્રાન્સપોર્ટ છે, આ ગાડીઓની રાખી છે ને, તેની આ ગાડી હતી પહાડમાં રહેવા વાળી કોમ. પછી ચારણ એના ઘરેથી કીધું કે ચારણ તમે રાજસ્થાન જાઓ તો મારા હાથે ઓઢણું હારું લેતા આવજો. ઓઢણામાં તો અમુક ને ખબર પડશે. એ ચારણ ઓઢણું લાવ્યો, ખેપ કરીને આવ્યો, અને નવું ઓઢણું ઓઢી અને આઈને એમ છે કે હું દરબારગઢમાં આમંત્રણ છે, જાઓ. ક્યાં? કાઠી દરબાર. હજી ઈ કહું તમને, કાઠી દરબાર આ ભાઈઓ છે. કાઠી કરણનો પરિવાર છે, અને આ બધા પાંડવના દ્રષ્ટાંતના છે. જો કે બધા એમ ગયા એટલે કીધું નારાયણ ફૂઈ. કાઠીના ઘરેથી અમે ફૂઈ કહી. શું કહી? ફૂઈ. નારાયણ ફૂઈ કે નારાયણ ભાણેજ આવો. બેઠા, ચા પાણી પીધા, અને કીધું ભાણેજ ઓઢણું બહુ સારું. આ તમે જુઓ, આ રાજ હતું જેના ઘરે, કે ભાણેજ ઓઢણ બહુ સારું. કે ફૂઈ તમને ગમે છે કે ના? આવી બીજી વખત કે ભાણેજ આવે ને તો લેતા આવે. તો એક કરો ફૂઈ, તમે આ રાખો, હું તમારે ભાણેજ બીજું મગાવી લઈશ. એ ઓઢણું ઉતારી ટૂંકમાં અને દીધું. અને રાતે દરબાર આવ્યા, ત્યાં લાઈટું નથી, તે દીવા હતા એડિયાના. અને દરબાર જમવા બેઠા, પડખે બાજો ઠાવી ગયો, પગે ઢીસણિયું, અને થાળ આવ્યો, ઢાંકેલો થાળ. હજી છે કાઠી પરિવારમાં, હજી છે હો ખાનદાની, હજી ક્યાંક ક્યાંક જોવા મળે છે. રૂમાલ ઉસકાવી, પ્રદક્ષિણા દઈ, જમણા હાથે મંત્રો બોલી, ધરતીને પગે લાગી, અન્નને પગે લાગી, અને બટકું ભાંગી જવાન આમ નજર પડી. વાહ, કાઠિયાની ઓઢણ બહુ સારું છે, બહુ સારું ઓઢણ. કેને રે મગાવ્યું? કે આય આવ્યા હતા ને? કે હા આય આવ્યા હતા. કે એટલે આઈ દઈ ગયા કે હા એમને ઓઢ્યું તું. એટલે કીધું ફૂઈ તમને ગમે છે તો હાલ્યો, અને મારા મામા મને બીજું લઈ દેશે. કે કાંઈ વાંધો નહીં. હવે ખાલી ઓઢણું ઓઢ્યું તું, અને એ દરબારે એટલું કીધું, કાઠિયાણી જો આઈનું ઓઢણું તમે ઓઢ્યું હોય ને તો હવે તમે મારા માટે આઈશ. આ ઓઢણાની તાકાત છે. હે આ ખંભે લઈ લઈને ફરે છે, જરીક સમજો.
એટલે કહી છે ને મારી તો બાનાની લાજ રાખી છે. આ ઓઠું છે ને એને મોગલ દંડીએ છે દંડ. બોલ ઓઠું હવે ઓઠી દેખાડું હું ભૂવો. ભૂવો નો થાય છો માના ભગત થાય છો બાપ. ભગત થાવ. અરે હાચા ભૂવા મારી પાસે આવે પાણી નથી પીતા પણ એને આપણે ગણતા નથી. આ ઓઢણાની તાકાત સમજો. અને હું કાયમ કહું છું 18 વર્ષને કોઈ તમને વેમ નાખ્યો મેળાનો તરવેડાનો હકમના મેળાનો હું લાઈવ દ્વારા બોલું છું. 18 વર્ષને કહું છું, ચારણોને કહું છું બાપ તમારા ઘરે જો કે ચારણના ઘરે ઘરે ચડાવ તરીકે મોગલ હોય. કુળ દેવી અને કર દેવી એનો ઘણો ફરક. કુળ એટલે આપણી કળની દેવી, કર એટલે ચડાવ. કર અને કુળ બે હોય ઘરે. હવે આપણે બધું ભડકું કરી નાખ્યું છે. એમ ચારણો હોય કે બીજા હોય મોગલને 18 વરણ માને છે બાપ. અને મોગલને કોઈ પક્ષપાત ભેદભાવ નથી. પણ કોઈ તમને કે મોગલ મેળો માગે તરવેડો માગે જહાઈ નો કાંઈ દેતા નહીં પાપ લાગે મન દેજો. તમારે કોઈ આવું કે બેઠો મેળો તમારે દઈ દેવાનો. બેન દીકરી ભાણે ફોઈ એને તમે 2 દી રોકો ને એક જો લુગડા આપો ને એને રાજી કરો. આ વડવાળી તમારા 51 તરવેડા મેળા બેઠા મેળા હોય હકમના આ વડવાળી એમ કહી દે છે કે બાપ આવી ગયા જા તારું કાંઈ જોતું નથી. આ વસ્તુ છે. હવે રૂપિયા દે નોંધાડવાના આ ધંધા છે. ભલે કરતા નમવાર પણ છેલ્લે બહુ તકલીફ પાડે છે. આ હું બોલું છું ને કેટલા ફ્યુઝ ઉડી જાય. આ મારી લાવી હોય ને તો એમ કે મહાણીઓ મરી જાય થારું. એ તો મોત જ મરી જાય. પણ આ ધંધો છે. આ બાનું ઓઠો તો ઓઠી જાણો પણ કોઈ લજવશો નહીં. આ બાનાની એટલી તાકાત છે. અને બાનું તમે કરો ને તો પરીક્ષા કરે છે કે આ લાયક છે. હેઠું ન પડવું જોવે, હેઠું અડવું ન જોવે. આ બાનું છે. હા જમવા બેઠા કે હાથ લુવાનું ભેળીએ લોહીના કામમાં કરી લ્યો. આ રવા દો બાપ. આ આઈનું ઉઢણ છે. પણ તમે જે કરતા માડી તારા ભેળીએ માડી તારા ભેળિયામ ચંદ્ર સૂર્ય નદીવડા. હે માં આ બે દિવાસો કોણ? સૂર્ય ચંદ્રે. માડી તારા ભેળીએ ચંદ્ર સૂર્ય નદીવડા. હે માં માડી તારી નો બતું વગાડે 9 લાખ તારા રે હે મણિધર મોગલ. માડી તું તો ગાંડી થઈ હે ડણકી રે ડુંગર ગાળીએ. આ મોગલ હે માં કોઈ નડે? માં કોઈ માણસ જ નડે. પણ માં ક્રોધ કેમ કરે? ખોટું બોલો નિયા. આ કોઈની નથી, મારી નથી. હા મને દખણા દો બે એટલું કીધું ભિખારી કોઈ દી પક્ષપાત નો કરતો 18 વરણ ને હારે રાખજે. હ બાપુ 18 વરણ નું ગ્રહણ કરે છે ભાઈ. આ વાતો કરતા જ બંધ થઈ જાયજો. હા બાપુ ભાઈ આભડ છે માનસિક માણા બોલે સમજો. અને બીજી વાત મોગલ તો ડિલિવરી કરવા જાય છે હો ભાઈ ખાટલે. મારી વાત સમજો. રૂપિયા વાળા દવાખાને જાઓ પણ જે ટકનું લઈને ખાતો હોય બાઈ ને હમા મહિના હોય અને કદાચ પ્રસૂતિની પીડા ઉપડે અને ડોક્ટર કહી દે કે આટલા રૂપિયા ભરો તો આવો નકર નહીં. હવે બાઈ પાસે રૂપિયો નહીં કે ને કે પછી કે એ મોગલ આ તારું છે ઉદરમાં અહીંયા મોગલ જાય પાંગ છે. પણ આપણે ઓળખતા નથી. એ પીડા ન થવા દે અને એની ઈશ્વરની દયાથી ને એની કૃપાથી એ જન્મ થઈ જાય તો સમજી લો કે મોગલ ના આશીર્વાદ છે. આ વસ્તુ છે. માને આભડછટ તમારા બોલવાની લાગે છે ભાઈ. માને આભડછટ લાગે પણ કોઈ મેળો ન દેશો. પાપ લાગે મને દેજો. બેઠો મેળો દો તમને જીવવાની મજા આવશે બાપ. બહુ મજા આવશે. કારણ કે એમાં નાની દીકરી જો માનો મેળો ભાઈ
વધાવતી હોય ને માને બહુ વાલી લાગે છે. 8, 9 વર્ષની 5 દીકરીઓ, 7 દીકરીઓ, 9 દીકરીઓ, અને એ માના ભેળિયાની પૂજા કરતી હોય, મીઠડા લેતી હોય, આરતી ઉતારતી હોય, પેલા ફેરતી હોય ને એ મોગલ મેળા જ લે છે. આ ઓઢાતું નથી, માનું ઓઢણ છે. અને ઓઢું છે ને જેને જેને હું લાઈવ દ્વારા બોલું છું, આમાં હું તમારા ભેળો છો પાછો. ઓઢું એને ફટકાર લાગે લાગે અને લાગે, કારણ કે પાલન થતું નથી. ભૂલ ખાઈ જાઓ, સોના લઈ લ્યો, ચાંદી લઈ લ્યો, રૂપિયા લઈ લ્યો, ભલે લેતા ને મુબારક છે, પણ આ બહુ તકલીફ પડે છે. તમારે રૂપિયા વાપરવા, કોઈ પણ દીકરીનું કન્યાદાન, કોઈ દીકરીને ભીના પૈસા આપો, દવાખાનામાં ઉપયોગી બનો, શિક્ષણમાં ઉપયોગી બનો, સમાજ માટે ઉપયોગી બનો, પણ આવા ખોટી અંધશ્રદ્ધાથી દૂર જાઓ. અહીંયા હજારો માણસ આ હિસાબે આવે છે, અહીંયા લેન એની લાગે છે. અને અહીંયા મોગલ છે ને, આમાં બોર્ડ વાંચી લેવાનું. અહીંયા સેવકો કોઈ 5 દી સેવા કરે, 10 દી કરે, 15 દી, 20 દી આવે ને જાય, કારણ કે હું જ માગીને બીડી પીવું, મારી પાસે હું તો મોગલ સિવાય. એમ જરીક સમજો. પણ અંધશ્રદ્ધામાં નો જાશો. એક બાપુનો તમને કાયમ માટે આદેશ છે. હું કેટલાય ખટકુસ પાયો, સોના ચાંદી રૂપિયા પાછા દઉં ને, એ કે આ બાપુ મરી જાય ને તો ઘો જાય. હું કેટલાય નડું છું, પણ માનવા વાળા તો એમ કે છે નહીં બાપુ સાચું કે. પણ અમુક હોય ને ભાઈ, હસો અહીંયા કાગડાની જરૂર છે. જો બધા હસ લાવીશો કાગડા બિચારાને કોણ ઓળખશે? હે, એટલે સમજો જરીક, પૈસો ક્યાંય ન આપો ભાઈ, આ ધંધો છે. કોઈ પણ દીકરીને રાજી કરો માં. હવે હું અત્યારે બોલું છું, મને તાવ આવે, ભાઈ દીકરા મને તાવ આવે તો તમે મને દવાખાને લઈ જાઓ કે ન લઈ જાઓ? પછી ડોક્ટર શું કે બાપુને ઉંમર છે એટલે બાપુને અશક્તિ આવી ગઈ એટલે બાટલો ચડાવે બાપુને. જો હાથમાં બાટલામાં શું છે? શક્તિ છે ને. એ બાટલો ચડે એટલે બાપુ ગુગરા દે, એ પણ શક્તિ છે. દવા એ પણ શક્તિ છે. સાચું માણસ કે નાનું માનો, બાકી તમારા ઘરમાં હોળિયું ખડકાવે, અંધશ્રદ્ધા ફેલાવે ને, સાવધાન હો. ધ્યાન રાખજો બાપ. તમારે દાન કરવું, કોઈ પણ દીકરીને તમે જ્ઞાદાન કરો, કોઈ દીકરીને ફીના આપો, કોઈ દીકરીના આહુડા લુવો, કોઈ દીકરીના ઘરમાં 5 દિનનું રાશન આપો. હું વિરોધ નથી કરતો, સાચો છે. કોઈ દીકરીને તમે લગ્ન કરાવી દો ને, મોગલ તમારું અભરે ભરી છે. સમજો. મારો આ તો એક ઓલું થઈ ગયું, શું કહેવાય, મંત્ર આધ્યા થઈ ગયો રહ્યો રોજનો. કોઈ પણ આંતડી ઠારો પણ બાળો નહીં. અને વચન તો કોઈને આપતા જ નહીં. વચન આપ્યા પછી ફરાય નહીં, કારણ કે નરકનો અધિકારી બને છે. વચન આપો તો કામ કરો, પણ દાન દઈ કોઈ દી વાગશો નહીં કે મોગલ એમ કે છે મહાપાપનો ગુનેગાર બને છે. આમાં જો આ પ્રિન્ટમાં ભણેલા હોય તો વાંચતા રહેજો, બાપુએ શું શું લખાયું. ભણજો પણ જો પ્રિન્ટ હાલી જાય એમાં બાપુએ શું લખ્યું છે ભણેલા હોય તો, બાકી મારી ઘર અભણ હોય તો રવા દેજો. પણ મૂળ તમારું ધ્યાન એમાં જ નથી, મોબાઈલમાં જ છે. સમજો. દવા અને દુવા 21મી સદી છે. અંધશ્રદ્ધા કેટલી હાલે બેટા? અત્યારે 150 ની સ્પીડમાં હાલે છે, 200 ની સ્પીડમાં હાલે છે અંધશ્રદ્ધા. હા, હજી કાઠિયાવાડમાં 20-25 વર્ષ લાગશે હજી, એટલી અંધશ્રદ્ધા હાલે 200 ની સ્પીડમાં. સમજી લેજો, 200 ની અંધશ્રદ્ધા. અને ઓલી કેટલામાં હાલે છે? 50-60 ની સ્પીડ છે. શ્રદ્ધા છે ને 50-60 ની સ્પીડમાં. હે, શ્રદ્ધા નથી હાલતી. અંધશ્રદ્ધા અત્યારે 200 ની સ્પીડમાં હાલે છે ભાઈ. અને શ્રદ્ધા 60-70 ની ઝડપમાં હાલે છે. હવે મેળ પડે? ઢોલ વાગતા ડાકલી સાંભળે. અંધશ્રદ્ધા એટલી વધી ગઈ છે. હું લાવ્યું સુકાન દઉં, મને શોખ થાય છે, મારે કઈ તમારું લેવું નથી. હું મારા ઘરે અહીંયા વસ્તુ લઈ જાઉં 5 દીની. સમજો. પણ જરીક સમજો. જો મારા દીકરા લગ્ન છે ને તો દાતારો કેટલાય પડ્યા છે, આવી ગયા. લ્યો, ખાલી વાત જ કરી, મેં કરો ધામ તો કામ મેં કરો જેવું કરવું એવું. સમજો ને તમે? પણ ભેળું ન કરાય. જરીક સમજો. આ લાવ્યું છે, આ ન કરાય. હા, હું માગીશ ક્યારે 18 વર્ષની દીકરીઓ અહીંયા પ્રભુતાના પગલા માંડશે ને, તેથી હું કહીશ બાપ અહીંયા મોગલની દીકરીઓ પણ 18 વર્ષની, બરોબર? તમે 1000 દેશો કે 1 રૂપિયો દેશો, કદાચ 1 લાખ દેશો, એ હાથમાં નહીં ચાલે. તેથી તમને એમ કહીશું કે બાપા તારે કેટલું દેવું દીકરીઓને? કે બાપુ મારે 1000 તારે હાથ લઈને દઈ દે.
બાપુ મારે લુગડા દેવા દીકરી તારા હાથ લઈને દઈ દે, ઈ કહેવાય રૂપિયા નો લેવાય, પછી એમાં કઈક બીજું કરી જાય. એટલે કઈ છે સમજો, આ વસ્તુ બાપુ કેટલા જ ગટકે છે, કારણ કે ચારણ છો, બીજાને કેવા વાળા છે, અમને કોઈ હિકામણ દેવાની જરૂર નથી, કારણ આઈનો પરિવાર છો. બસ આટલું જ આરતીનો સમય. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય વડ. બીજી વાત બેટા, કોઈને ધૂણવાનો હતો ને બહાર વ્યા જજો. હા, તકલીફ પાડી દે છે. અને કામમાં ધૂણો, કોકને ગરીબને ખવડાવવામાં ધૂણો, અને મોબાઈલ બંધ રાખજો. આરતી લીધા પછી પ્રસાદ લીધા ના દાતા નહીં, અને બને એટલી થાળી ઉઠજો. અને 1 રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર બનશો નહીં હો. એક બાપુનો આદેશ છે. બાપ જય મોગલ, જય મોગલ.